કેમ છો? નમસ્કાર. અમારો પહેલો વ્લોગ છે. તો આ મારા સોયાબી છે, બાજુમાં કપાસ છે વાવણીનો. આજે આમાં દવાનો છંટકાવ કરવાનો છે. પહેલાં તમે સોયાબી જોઈ લ્યો. આમાં એકેય દવા હજી છાંટી જ નથી ઈરની છાંટી, નથી રોગની એકેય છાંટી. સોયાબી જોઈ લ્યો, આમાં ક્યાંય ઈર નથી. અને સોયાબી એકદમ લીલા છમ છે. બાજુમાં કપાસ. આ જોઈ લ્યો, ફાલ પણ સારો લાગ્યો છે. વચમાં તુવેરની હાર છે, હાર ડટાઈ ગઈ છે. તો ચાલો તમને બતાવું આમાં કઈ દવા છાંટું છું, કેટલી દવા નાખું, કઈ દવા છે. આમાં પહેલી વાર રાઉન્ડ લાગે છે દવાનો. તો આ છે ગરુડા ઈરની દવા છે, 25 ml નાખવાની પંપે. આ છે એથિક્સ, પંપે 30 ml. ગરાનું કામ કરે, ગરો હોય તો વયો જાય અને ન હોય તો આવે નહીં. આ છે 005234, ફ્લાવરિંગ સારું કરે, સિંગું ખરે નહીં. ખાતરનો આ રીતે ડોઝ બનાવી લેવાનો, એક પેકેટમાં 10 પંપનો ડોઝ કરવાનો. તો આપણે પંપ લઈને આવી ગયા દવા છાંટવા. આમાં 2 પંપ કરો તોય હાલે, 3 પંપ કરો તોય હાલે. જોઈ લો સોયાબી કેવા છે. અને મેં ઉનાળામાં શું કર્યું એ તમને બતાવું, વિડીયોમાં જોડાયેલા રહેજો. કઈ રીતે આમાં મેં શું કર્યું. ફાઇનલી તો સોયાબીનમાં દવા છટાઈ ગઈ છે. હવે તમને કહું કે ઉનાળામાં શું કરેલું છે, શું નથી કરેલું. આમાં ઉરિયાએ નથી નાખેલું, નથી 20-20-0-13 નાખેલું, નથી DAP નાખેલું. કોઈ પણ ખાતરનો એક દાણો આમાં નથી નાખેલો. હવે આમાં ગઈ સિઝનમાં ઘઉં વાવેલા હતા. ઘઉં વાવીને પછી જે ઘઉંવાળાનો કચરો હોય એમાં આડુભું રોટાવેટર મારીને પ્લાવ મારી દીધું છે. પછી આખો ઉનાળો તપવા દીધું છે. પછી આમાં ક્યારા કરેલા હતા, ક્યારામાં વાવેલું છે, પારે તુવેર છે. અને ઘઉંવાળો એકદમ હાવ હવે અટાણે હળી ગયું છે, તમે જોઈ લ્યો. તો અહીંયા છે અત્યારે. અને આમાં દેશી ખાતર નાખેલું હતું, ઘઉંવાળાનો ભૂકો અને દેશી ખાતર 2 ભેગું કરેલું હતું. એટલે આવા સોયાબી છે. હવે સોયાબીનની તમે ઊંચાઈ જોઈ લો કેટલી છે. આ 3 ફૂટની લાકડી છે મારા અંદાજે. ને જોઈ લો તમે, 3 ફૂટ તો પાકી જ છે ઊંચાઈ સોયાબીનની. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પાછા બીજા વિડીયોમાં.